આજે તો સવારમાં અહીંયા ગાડી પાર્ક કરીએ ત્યાં એ જગ્યાએ ખૂબ જ એવું કચરું હતું, એટલે મેં અને મયંકે બંને જણાએ પહેલાં તો પાર્કિંગ સાફ કરી લીધું અને પછી મયંકે પણ ગાડી એની જગ્યાએ અહીંયા પાર્ક કરવાનું કામ કર્યું. ગાડી પાર્ક થઈ ગઈ એટલે પછી ગાડીને ગરમી ન લાગે અને તડકો ન લાગે એના માટે આપણે ગાડીને સરસ મજાના એવા કપડાં પહેરાવી લીધા અને ત્યાં જ અહીંયા સરસ મજાના એવા રાસ ગરબા રમાતા હતા. એટલે હું મારું બધું જ ઘરનું કામ મૂકી અને અહીંયા રાસ ગરબા માટે પહોંચી ગઈ અને ઘરે આવી અને ત્યાં ખબર પડી કે ઘરનું બધું જ કામ બાકી છે, એટલે ફટાફટ વળગી ગઈ કામ કરવા માટે. અને રસોઈના ટાઈમે યાદ આવી ગયું કે હાય ઘરમાં લોટ જ નથી, એટલે હું પહોંચી ગઈ ઘંટી અને ઘંટીએથી લોટ લઈ આવી અને પછી ત્યાં જ રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે મેં પણ અહીંયા ફટાફટ લોટ બાંધી અને રસોઈની તૈયારી કરી. રસોઈ બનતાની સાથે જ બંને છોકરાઓ આવી ગયા, એટલે એ લોકોને પણ ભૂખ લાગેલી હતી, એટલે એ લોકોને મેં ગરમા ગરમ જમવા માટે બેસાડી દીધા અને થોડીક વાર થઈ ત્યાં આપણે બધી જ રોટલી ફાઇનલી થઈ ગઈ હતી. અને આટલી બધી ગરમીમાં આટલી બધી રોટલી બનાવી એટલે આપણે જાણે જંગ જીતી લીધું હોય એવી ફિલિંગ આવે. અને પછી રોટલી થઈ ગઈ એટલે બધાને ગરમી પણ લાગતી હતી, એટલે એ લોકોને પહેલાં મેં સાબુથી ઘસી લીધા અને પછી ઠંડા પાણીમાં એ લોકોને પણ મેં નવરાવાનું કામ કર્યું. વાસણ ઘસી અને થોડું ઘણું ઘરનું કામ પતાવ્યું અને આ લોકોને પણ ગરમી લાગતી હતી, એટલે એ લોકોને હું ટેરેસ ઉપરથી લઈ આવી અને ત્યાં દ્રષ્ટિ પણ હજુ જમતી હતી. જ્યાં સુધી હું મારી દ્રષ્ટિને મારા હાથે ન ખવડાવું ત્યાં સુધી એને ખાવાનું પચે નહીં અને એનું પેટ પણ ન ભરાય. અને પછી મયંક પણ આવી ગયા એટલે અમે ત્રણેય જણા તારક મહેતા જોતા અહીંયા જમવા માટે બેસી ગયા. જમી કરી અને હું આવી ગઈ બેડરૂમમાં આવતાની સાથે જ મેં શરૂ કરી દીધું એસી અને આ લોકોએ પણ એ લોકોના બેડ સુવાની તૈયારી કરી લીધી. સરસ મજાના બંને જણાએ ગોદરા પાથરી દીધા અને બંને જણા સૂતા અહીંયા બંને ભાઈ બહેન મસ્તી કરતા હતા. આ લોકોને શાંતિ છે, બટ આપણને ક્યાં શાંતિ છે. બધું જ કામ ઘરનું કામ પતાવી અને આ આપણા કપડાં ઘડી કરવાનું તો કામ બાકી જ હતું, એટલે હું લાગી ગઈ કપડાં ઘડી કરવા માટે. થોડીક વાર થઈ ત્યાં આપણા બધા જ કપડાં ઘડી થઈ ગયા અને આ લોકો પણ ભાઈ બહેન સૂઈ ગયા. હવે કપડાને ઠંડી ન લાગે એટલે આપણે બધા જ કપડાને એ લોકોના બેડરૂમમાં મૂકવાનું કામ કર્યું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયો.